શહેરના જંબુબેટ વિસ્તારમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બાબુ ચૌહાણ નામના વ્યક્તિની ઘાતકી હત્યાના મામલે રાવપુરા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ચકચારી હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. આ કેસના મુખ્ય આરોપી હિરેન ઠક્કરની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તપાસના ભાગરૂપે રાવપુરા પોલીસની ટીમ આરોપી હિરેન ઠક્કરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જંબુબેટ ખાતેના ઘટનાસ્થળે લઈ ગઈ હતી. પોલીસે ગુનાની સાંકળ જોડવા માટે આરોપીની હાજરીમાં સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ કઈ રીતે અને કયા સંજોગોમાં બાબુ ચૌહાણ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો તેની વિગતવાર તપાસ ઘટનાસ્થળે જ કરવામાં આવી હતી. આ રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાસ્થળે તપાસ પૂર્ણ કર્યા બાદ રાવપુરા પોલીસે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ગુના પાછળનો મુખ્ય હેતુ અને અન્ય પુરાવા એકત્રિત કરવા માટે પોલીસે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી છે, જેને ગ્રાહ્ય રાખતા કોર્ટે આરોપી હિરેન ઠક્કરના સોમવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન હત્યાના મૂળ સુધી પહોંચવા વધુ પૂછપરછ હાથ ધરશે.